સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકાની બેદરકારી વારંવાર જોવા મળતી હોય છે। રોડ પર ભરાતા વરસાદી પાણીના નિકાલ કરવામાં નિષ્ફળ નીવડેલી નગરપાલિકા ફરીવાર બેદરકારી સામે આવી છે। પ્રાંતિજ એપ્રોચ રોડ તથા સ્વામિનારાયણ સોસાયટીમાં છેલ્લા 2 દિવસથી સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા અંધારપટ। પ્રાંતિજ નગરપાલિકાની બેદરકારીને લઈને પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ સ્ટ્રીટ લાઇટો તથા સ્વામિનારાયણ નગર સોસાયટીમાં રહેલ સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા બુધવાર અને ગુરુવાર રાત્રિના અંધારપટ જોવા મળ્યો હતો। તો વારંવાર આ જ વિસ્તારમાં રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટો બંધ થઈ જાય છે। તો હાઈવે 3 રસ્તાથી પ્રાંતિજમાં જવાનો મુખ્ય માર્ગ હોવાને લઈને રાત્રિના સમયે અવર જવર વધુ હોય છે અને વળી આ એપ્રોચ રોડ ઉપર હોસ્પિટલો, દુકાનો તથા સોસાયટીઓ આવેલી છે। તો બીજી તરફ ચોમાસાની ઋતુ છે અને અંધારપટને લઈને એપ્રોચ રોડ ઉપર અવર જવર કરતા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા દુકાન માલિકો તથા સોસાયટીઓના રહીશોને પણ ચોરીના ભય સતાવે છે। તો બીજી તરફ રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટો ચોમાસાની ઋતુ હોય રોડ ઉપર અંધારપટને લઈને એપ્રોચ રોડ ઉપર રોજિંદુ અવર જવર કરતા લોકોને ઝેરી જાનવર કરડવાનો ડર પણ સતાવે છે। પાલિકામાં નિયમિત વેરો ભરતા વિસ્તારમાં જ વારંવાર સ્ટ્રીટ લાઇટો બંધ રહે છે, જેને લઈને એપ્રોચ રોડ ઉપર રહેતા સોસાયટીના રહીશો સહિત દુકાનદારોનો પણ પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે। પ્રાંતિજ હાઈવે 3 રસ્તાથી ડૉક્ટર રમણભાઈના દવાખાના સુધીની સ્ટ્રીટ લાઇટો ચાલુ બંધ થતી સ્ટ્રીટ લાઇટો છેલ્લા 2 દિવસથી બંધ રહેતા રોડ ઉપર અંધારપટ છવાયો છે। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ।